જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, તમે સાંભળ્યું હશે ખીચું, ગુજરાતી ખીચું, જેનાથી આપણે પાપડ બનાવતા હોઈએ છીએ. હવે તો આગળ સિઝન આવી જ રહી છે જેમાં લોકો ખીચું બનાવશે અને તેનાથી જ બનતા હોય છે પાપડ. તો આ ખીચું શેનું બને છે? તો ખીચું ચોખાના લોટનું બને છે. તો મિત્રો, આપણે લાવીને મૂક્યા છે મરચાં, જીરું, પાણી, ચોખાનો લોટ. આટલી જ વસ્તુની આપણને જરૂર પડવાની છે અને એમાં થોડું આપણે ખાવાનો જે સોડા હોય છે તેની જરૂર પડશે. ઘણા લોકો આની અંદર તલ નાખતા હોય છે, આપણે તલ નથી નાખવાના. આપણે બસ સાદું ખીચું બનાવીને જ ખાવાનું છે. જસ્ટ અત્યારે આપણે થોડું જ બનાવીએ છીએ કારણ કે આપણે ખાવા માટે બનાવવાનું છે, બરાબર છે. અને ઘણા ગુજરાતી લોકો અત્યારે પાપડ બનાવવા માટે તો મિત્રો, આપણે એલ્યુમિનિયમનું કુકર લઈ લીધું છે અને કુકરની અંદર આપણે 2 ગ્લાસ પાણી રેડ્યું છે અને પાણી એકદમ ઉકળ્યું ત્યારબાદ આપણે એની અંદર મરચું નાખી દીધું છે વાટીને. મરચું અને જીરું નાખ્યું છે, બરાબર. અને મરચું અને જીરું બરાબર એકદમ ઉકળી ગયું ત્યારબાદ એનો જ્યારે કલર ચેન્જ થયો ત્યાર પછી મેં એની અંદર થોડું મીઠું નાખ્યું છે અને મીઠું નાખ્યા પછી મેં થોડો ખાવાનો સોડા અંદર એડ કર્યો છે કે જેથી ખીચું ખાવામાં સોફ્ટ અને સારું લાગે, બરાબર છે. તો જુઓ મિત્રો, આપણે સરસ મજાનું પાણી ઉકળી ગયું છે એકદમ. અને હવે આપણે એની અંદર ચોખાનો લોટ ઉમેરવાનો છે. અને જુઓ, આપણે કોઈ ચમચાથી કે એનાથી નથી હલાવવાના. આપણે વેલણ લીધું છે કે વેલણની મદદથી ગઠ્ઠા ન પડે અને સરસ રીતે આપણે લોટને હલાવી શકીએ. તો જુઓ, આપણે આવી રીતે થોડો થોડો લોટ અંદર એડ કરતું જવાનું છે અને સરસ રીતે ફટાફટ આને થોડું હલાવતું રહેવાનું છે કે જેથી અંદર ગઠ્ઠા ન પડે. ગઠ્ઠા પડે તો એની અંદર ગઠ્ઠા થઈ જાય અને સારો એવો લોટ શેકાતો નથી. એટલા માટે આપણે એકદમ એને હલાવતું જવાનું છે. જેટલું અંદર પાણી એડ કરેલું છે એ જ પ્રમાણે આપણે અંદર લોટ એડ કરવાનો છે. તો જુઓ મિત્રો, સરસ મજાનું ખીચું એકદમ મિક્સ થઈ ગયું છે. આ રીતે પણ હવે કંઈ આપણું ખીચું રેડી નથી થઈ ગયું. આપણે ખીચું એકદમ શેકાવા દેવાનું છે. સરસ રીતે પહેલાં હલાવી દઈએ. હવે જુઓ, શેકાવા માટેની હું કઈ રીત અપનાવવાની છું. આપણે અંદર સોડા નાખ્યો છે ને ખાવાનું, એટલા માટે ખીચું તો આપણું સોફ્ટ જ બનવાનું છે, બરાબર છે. પણ મિત્રો જુઓ, હવે આપણે એને ખીચું શેકાવા માટે આપણે શું કરીશું? તો આપણે એક ગુજરાતી ટ્રીક અપનાવવાની છે. જેવી રીતે આપણે રસોઈમાં અમુક ટ્રીકો અપનાવતા હોઈએ છીએ ને, એવી જ રીતે આપણે શું કરીશું? તો જુઓ મિત્રો, મેં છે ને હવે આપણી ટ્રીક અપનાવી છે એક સરસ મજાની, કે મેં છે ને અહીંયા આપણે રોટલી કરવાની જે તવી હોય એ તવી લઈ લીધી છે અને તવીની ઉપર મેં કુકર મૂકી દીધું છે. હવે આપણે ઢાંકી દેવાનું છે. એટલે તવીની નીચે આપણી ગેસની ફ્લેમ ચાલુ જ છે કે જેના કારણે આપણું તવી જેમ ગરમ થઈ જશે તે જ રીતે કુકરની અંદર પણ આપણે જે લોટ અંદર એડ કરેલો છે એ લોટ સારી રીતે શેકાતો જશે, બરાબર છે. હવે આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે અને જુઓ, સરસ મજાનો લોટ એકચ્યુઅલી તૈયાર તો થઈ જ ગયો છે. તો જુઓ, આપણો લોટ સરસ મસ્ત શેકાઈને એકદમ રેડી થઈ ગયો છે, એકદમ બફાઈ ગયો છે. આપણે ઢાંકીને મૂકી દીધો હતો એટલા માટે. હવે આપણે ડીશમાં ખીચું લઈ લીધું છે. હવે આપણે ખાવાની તૈયારી કરી લઈશું. અને જુઓ, એની અંદર મેં તેલ નાખ્યું છે, સિંગ તેલ નાખીને ખીચું ખાવાની ઓર મજા આવે છે. અને ઘણા લોકો આચાર મસાલો પણ એની અંદર નાખતા હોય છે. આચાર મસાલો નાખીને ખીચું ખાઈએ તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. આપણી જોડે અત્યારે આચાર મસાલો અવેલેબલ છે નહીં, એટલે આપણે છે ને અત્યારે ખાલી સિંગ તેલની સાથે ખીચું ખાવાના છીએ, બરાબર છે. તો મિત્રો, તમે પણ ઘરે આ ટ્રાય કરજો અને કહેજો કે તમને કેવું લાગ્યું. ખૂબ મજા આવી જશે. તો ખૂબ મજા આવી જાય છે આપણને આ ખીચું ખાવાની. તો મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી? તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી મળીશું આપણે બીજા વિડીયોમાં. બાય બાય.